સુરતના લોકો માટે ખુશીના સમાચાર છે। વર્ષોથી જેની કાગડોળે રાહ જોવામાં આવી રહી હતી તે આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું સ્વપ્ન 30મીએ પૂર્ણ થઈ જશે। 30મી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કરશે, જે બાદ સુરત શારજહાની પ્રથમ ફ્લાઇટને લીલી ઝંડી આપશે। સુરત એરપોર્ટથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ કરાવવા માટે સાંસદ સી.આર. પાટીલની મહેનત આખરે રંગ લાવી છે। ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થવાની માહિતી તેમણે ટ્વીટ કરીને આપી। એર ઇન્ડિયા એક્સપ્રેસે સુરતથી શારજહાનું બુકિંગ કરવાની શરૂઆત પણ કરી દીધી છે। ઉપરાંત સુરતના વિકાસમાં પીએમ મોદીએ અંગત રસ દાખવ્યો તેને લઈને આભાર પણ વ્યક્ત કર્યો। ઉલ્લેખનીય છે કે એરપોર્ટ પર વિમાનોને લેન્ડ થવા માટે જે મોટા બિલ્ડિંગો નડતરરૂપ હતા તો ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી મળે તે માટે અનેક વાયદાઓ કરવામાં આવ્યા હતા। જોકે ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી અધરતાલ હતી। આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થાય તે માટે સુરત એરપોર્ટ એક્શન કમિટી પણ લડત ચલાવી રહી હતી તો કનેક્ટિવિટી માટે ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી હતી। ત્યારે ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી મળતા સુરતીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે।